તો આજે આપણે બનાવશું સસ્તા નાસ્તામાં. આજે છોકરાઓને રજા છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સવારે આપણે નાસ્તાનો બનાવ્યો હતો વિડીયો, ત્યાર પછી આપણે હવે જમવાનું બનાવીશું. તો જમવામાં આજ આપણે રાજમા ચાવલ બનાવીશું. હવે આપણે આમાં મારીશું ઘીનો તડકો વધારે ટેસ્ટ માટે. તેમાં આપણે લીલા મરચાં, લસણ, આદું ઝીણું ઝીણું ચોપ કરી દીધું છે અને લાલ મરચું આપણે થોડા કલર માટે દીધું છે. તો હવે આપણે મારીશું તડકો, તો રાજમાનો થોડો ટેસ્ટ વધારે સારો થઈ જાય. રેડી થઈ ગયા છે, તો આપણે તડકો મારી દઈએ. ચાલો, તો તડકામાં ચોકઅપ કરેલું લસણ પહેલાં નાખી દઈશું આપણે. હવે આપણે લીલા મરચાં, હળદર, લસણ ઓર્ડરમાં ફરી કરીશું. સારું બધું કલર માટે નાખ્યું છે. તો આપણે રાજમામાં વઘાર કર્યા પછી તડકો લાગ્યા પછી કેવું લાગે છે એ દેખીશું. આપણો વઘાર થઈ ગયો છે. સરસ એ સુગંધમાંથી સરસ સુગંધ આવે છે. હવે આપણે એમાં ધાણા નાખીશું અને 2 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું.